સુરતમાં મહાનગરપાલિકાના સિટી બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેક વખત બીઆરટીએસ સિટી બસની અડફેટમાં વાહન ચાલકો સહિત રાહદારીઓની મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. શનિવારે કતારગામ ખાતે બનેલી બસ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું. બીઆરટીએસ સિટી બસથી થતી દુર્ઘટનાઓને પગલે આજે બેઠક મળી છે. આ બાબતને ગંભીરતાથી લઈ શાસકો દ્વારા આજરોજ મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં મનપા કમિશનર અને સિટી લિંકના તમામ અધિકારીઓ હાજર રહેશે. સુરતમાં મહાનગરપાલિકાના સિટી બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેક વખત બીઆરટીએસ સિટી બસની અડફેટે વાહન ચાલકો સહિત રાહદારીઓ મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યાં ફરી કતારગામ જેઆઈડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે બંને બસ વચ્ચે 7 વાહન ચકટાઈ ગયા હતા, જેમાં એકનું મોત થયું હતું અને 8ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ શાસકો દ્વારા આજરોજ એક મીટિંગ બોલાવવામાં આવી છે. બીઆરટીએસ સિટી બસથી થતી દુર્ઘટનાઓને પગલે આજે એક બેઠક મળી હતી, જેમાં મનપા કમિશનર અને સિટી લિંકના તમામ અધિકારીઓ હાજર રહેશે. મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ સિટી બસ અને બીઆરટીએસ સેવાનો મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. પ્રતિદિન હજારો લોકો અવરજવર માટે બસનો લાભ લે છે, પરંતુ ડ્રાઈવરની બેદરકારીને લીધે શહેરીજનોને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં જ બીઆરટીએસ બસથી એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા છે. રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.